हम लोग यहाँ पे बैठे हैं खाना खाने के लिए। ધૂમધામ પાણી જઈ રહ્યું છે છેક આગળ સુધી, દૂર દૂરથી પાણી આવી રહ્યું છે ને આગળ જઈ રહ્યું છે તો ખરી चलो ये काली गुड़िया ने मार हाथ काली गुड़िया को लग गया भैया घुस गया अंदर पूरा छू रहा हूँ। ગુડ મોર્નિંગ। અત્યારે ગુડ મોર્નિંગ નો ટાઈમ તો નથી, 3:30 થઈ ગયા છે। અત્યારે અમે લોકો છીએ મધ્યપ્રદેશ એમપી માં જબલપુરમાં અમારા ભાઈના લગ્નમાં અમે લોકો આવ્યા હતા। અહીંયાથી ભેડાઘાટ બહુ નજીક છે, જ્યાં કહેવાય છે કે નર્મદાનું એક સ્થાન જે પૃથ્વી પર મતલબ કે જમીન પર ટચ થતું હોય ને એ સ્થાનને કહેવાય છે ભેડાઘાટ। તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છે। પબ્લિક બધી તૈયાર થઈ ગઈ છે, જોઈ લો અમે બધા જઈએ છીએ ભેડાઘાટ માટે। કારણ કે ત્યાં આગળ એવું કહેવાય છે કે ભેડાઘાટ નર્મદાનું સ્થાન છે, એનાથી ઉપર પણ જવાય છે। નર્મદાનું જે મેઇન સ્થાન છે તે 120 કિલોમીટર અમે છીએ ત્યાં છીએ હોટલ પરથી, પણ એ બહુ દૂર છે। એટલે અમે જેટલા નજીક છે ને એટલે પહોંચવાની ટ્રાય કરી છે। ટાઈમ 3:30 પહોંચવાનો ટ્રાય કરીશું, અડધો કલાકમાં ત્યાં પહોંચી જઈશું। લગભગ 12-13 કિલોમીટર છે, 12-13 કિલોમીટર છે। બસ અમે જઈએ છીએ, રસ્તામાં તમને મળીએ। રસ્તામાં બીજા બહુ બધા છે, મળીએ ચલો। બસ જો ફટાફટ અમે અહીંથી નીકળવાની તૈયારી કરીએ છીએ। કદાચ ગાડીમાં જઈશું યા ફિર રિક્ષામાં, જે હાઈવે છે ત્યાંથી રિક્ષા મળી રહેશે અમને, અને જો રિક્ષા નહીં મળે તો ગાડી, બેમાંથી એક વસ્તુ લઈને અત્યારે અમે જઈ રહ્યા છીએ। પછી જોઈએ એકચ્યુઅલીમાં આપણે કેટલી વારમાં પહોંચી રહ્યા છે। મેઇન વસ્તુ એ જ છે કેટલી વારમાં પહોંચી રહ્યા છે। ત્યાં આગળ મેઇન વસ્તુ એ છે કે ધોધ પડે છે, અને ધોધ પડે છે ને પાણી જે ઉડીને આવે છે ને એ ફુવારા જે ઉડીને આવે છે એકચ્યુઅલી, બસ એ જ જોવાનું છે મેઇન, હે કે નહીં? અરે દેખાયેલા પપ્પુ, અચ્છા હું નહીં દેખાતો? અલા યાર આ તો તકલીફ, ઝૂમમાં છું હું યાર। ઓ સોરી બ્રધર્સ, હવે હું બરાબર દેખાઉં છું, જોઈ લે। હા બસ ચલો રેડી થઈ ગયા છે અમે લોકો। આ જો 50 વખત દિવસમાં અગવા જશે, 15 મિનિટ કે 20 મિનિટે બહાર નીકળે છે। આ છે બસ નીકળો છું, નીકળી જ ગયો છે। 5 જ મિનિટમાં નીકળી જશે, પણ નીકળી જવાનું ભાઈ, 5 મિનિટ પર શું કરી નીકળવામાં આપણે અગણ્યો જોઈ લો। હવે હું તો એ કહેતો નથી, બાકી કહેવા વાળા છે અગણ્યો। હાલો રસ્તામાં મળીએ, ચલો રિક્ષામાં બેસી જઈએ। રિક્ષામાં નીકળી ગયા છે અમે લોકો, 7 જણા એક જ રિક્ષામાં છીએ અમે લોકો। ભેડાઘાટ लगभग 15 से 20 कितना मिनट होगा भैया यहाँ से? आधा घंटा लगेगा अभी यहाँ से जाने में। देख लेते अभी कितनी देर में पहुँचाते। बजे 3:43 बज गए। वहाँ पे पहुँचने में 1 घंटा और रुकेंगे, घूमेंगे फिरेंगे, आपको बताएंगे वहाँ पे और क्या क्या है। चलिए मिलते हैं वही रास्ते पे। तो भाइयों અમે લોકો પહોંચી ગયા છે ભેડાઘાટ। આ છે ભેડાઘાટ, દૂરથી નજારો આ કંઈક ધોધ પડી રહ્યો છે, એ રોપવેની સુવિધા પણ છે। એક નંબર ધોધ પડી રહ્યો છે દોસ્ત, જો તો ખરી યાર જઈ રહ્યો। ચલો ત્યાં ભેડાઘાટની નજીક પહોંચી ગયા છે। હું કીવડી સૌથી વધારે બધા કરતાં આગળ છીએ। પબ્લિક તો છે, ભીડ પણ બહુ બધી છે। સાંજે ટાઈમ થઈ ગયો છે, લગભગ 5 થી 6 વાગી ગયા છે, પણ મસ્ત છે નજારો। એક વખત તમને બતાવી દો પાછા ફરીને, ચલો બતાવો। આ છે કંઈક ભીડ અત્યારની સાંજે, તો તમને હવામાં દેખાય પાણી ઉડતું, એ છે ઘાટ, ધોધ પડી રહ્યો છે। આગળ ફોટો સિનેરી સારી છે, વચ્ચેથી પાણી પણ જઈ રહ્યું છે। હું કીવડે જ બધા કરતાં આગળ છીએ અત્યારે, બાકી બધા બહુ બધા પાછળ થઈ ગયા છે। જો દેખાય પાણી હવા મોડતું, જો અમે ત્યાં પહોંચીને બતાવું ચલો તમને। ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે। ધોધનો અવાજ તમને લોકો કદાચ આવી રહ્યો છે, જો તમને મેઇન નજારો આગળની બાજુ જઈને બતાવું, એકચ્યુઅલીમાં શું સીન થઈ રહ્યો છે આવું બતાવું તમને। જો પાણી આગળ સનસેટ થઈ રહ્યો છે, વ્યૂ બની રહ્યો છે એક નંબર। આગળ એટલો ધોધ ફૂલ સ્પીડમાં પાણી ચાલી રહ્યું છે ને, જો એકદમ દૂધ જેવું કાંચ જેવું પાણી છે, હવામાં જે પાણી જઈ રહ્યું છે એની સાથે આ સનસેટ, શું નજારો જઈ રહ્યો છે બોસ, એક નંબરની ફિલિંગ છે। જે નર્મદાનું સ્થાન કહેવાય ને કે જમીન પર નર્મદા આવે છે, અહીંયાથી જમીન પર નર્મદા ચાલુ થાય છે। નર્મદાનું એક સ્થાન કહેવાય કે ઉદ્ગમ સ્થાન જે જમીન પર આવી રહી છે। તમે જોઈ શકો છો જે સનસેટ થઈ રહ્યો છે સર બોસ, જે પાણીનો પ્રભાવ છે અને જે ધોધ છે, એકચ્યુઅલીમાં જો એ તમે દેખો તો લાગે કે નદી નથી, એકદમ દૂધ ભરેલી નદી છે, દૂધો ભરેલો છે, દૂધ ભરેલું છે બહુ બધું।
ચલો હાલો, જો બધા આપણે અહીંયા જ ગાડી છે, એક જ જગ્યાએ બધા ભેગા થઈ ગયા છે. આપી આખી લાલ હવેલી અહીંયા ગાડી છે. લાલ હવેલી અભી જોડે કોઈ લગનમાં હોય કે ના હોય, પણ મજા આવી રહી. સચિનમાં કહું છું, અમુક લોકો તો આવવાના નથી. અમુક લોકોએ તો એવું કીધું હતું કે અમારે નહીં આવું, તમે લોકો જઈ આવું. હું તો કહું સારું ના આવ્યા હોત તો આ મિસ થત ને એવા બળદ ને એવા બાળત ને અમે લોકો વ્લોગ બનાવી હે ને. આ જ છે હે કે નહીં? સાચી વાત કે નહીં? અમુક લોકોને તો આવું જ નહોતું, અમારે નહીં આવું. મજા કેવી આવે જો તમે એક જે જગ્યાએ 50 ફોટા પાડી ચૂક્યા છે આ લોકો. હવે 50 ફોટા એમ કઈ નહીં. હવે એકની જો પાણીમાં બેસવાની છે, જો અહીંયા તો બધા બેસે છે. જો પાણીમાં આવી છે જો છે ને, તો પગ ડોબોળવાની તૈયારી કરીએ. ચલો હવે અહીંયા આ બાજુ જઈએ છે મસ્ત પગ ડોબળાઈને બેસવાની શાંતિથી જગ્યા જોઈએ, બેસીએ મસ્ત આનંદ લઈએ. પાણીનો જે પગ ઉપરથી એમ પ્રવાહ જઈ રહ્યો હોય ને, આ શું ફિલિંગ આવે છે. બસ જો એક નંબરની ફિલિંગ છે. હજુ આ શું છે? ચલો થોડાક આગળની બાજુ જઈશું આપણે. અહીંયા આગળની બાજુ જઈએ. અમે લોકો શું કરીએ છીએ ખબર છે? નદીની અંદર પગ નાખી જોઈએ છે અમે લોકો. હા, શું ઠંડુ પાણી છે, એકદમ ઠંડુ બરફ જેવું પાણી છે. વ્યૂના પૈસા છે સાચીમાં બહુ. એકે વખત નહીં અવાય, પણ અત્યારે આવવામાં બહુ જ મજા આવે એવી. અમે લોકો અહીંયા ખાવા બેઠા છીએ. ખાવા એટલે નાસ્તો કરવા બેઠા છીએ, ખાલી ખાવા નથી બેઠા હે ને. પણ બધા ખાલી મેગી ખાય છે ને મેગી ખાવામાં અહીંયા કોઈ મજા નથી. તમે લોકો જોઈ શકો છો કે આ બધા બેઠા છે. મજા ના લાગી. બાકી એ છે ચંડીગઢ વાળા પર્વત વાળાઓને મેગી. મેગીમાં કોઈ છે નહીં મજા. મેગી તમે જોઈ શકો છો, કંઈ જ મજા નથી. એમાં ખાલી મસાલો છે, બી થોડો મસાલો છે હે ને. અને પેલો જાડીઓ જે બેઠો છે લાસ્ટમાં, એ છે ને ચીઝવાળી મેગી ખાય છે. એમાં ચીઝ આટલું જ હતું, પણ ચીઝ હતું. હા, પણ ચીઝ હતું હે ને. મેગી છે એક નંબર, મેગી સારી છે, પણ મસાલો ઓછો છે. અને અમારો કિયાનભાઈ ક્યાં ગયો ભાઈ? અમારા કિયાનભાઈને આઈસ્ક્રીમ ખાવી છે, પણ એમને આઈસ્ક્રીમ મળી નથી, એટલે એમનું મોઢું ઉતરી ગયું છે. હવે જોઈએ આગળ આઈસ્ક્રીમ મળશે તો એમનું મોઢું સુધરશે, ને તો પછી રાત સુધી આવી તો સુવાનું છે. ખાવાનું રાત્રે મળશે હે ને. બાકી જે હશે હવે આગળ જઈને તમને અપડેટ કરીશું. બાકી મોસમ તમે જોઈ શકો છો, પાછળ સરસ મોસમ થયું છે. સનસેટનો ટાઈમ છે હે ને. સનસેટ સારું થઈ ગયું છે, મસ્ત મોસમ છે. પબ્લિક બી સારી છે, ભીડ બહુ બધી છે. હા, બાકી બધું ઠીક ચાલી રહ્યું છે. નાના છોકરાઓની ગાડી છે, આપણે નાના તો છીએ નહીં. કિયાનને પગ મૂકવા હતા પાણીમાં, તો અમે અહીંયા આવ્યા ગયા છીએ. એનું ડાચું ખુલી ગયું હતું, કેમ કે ભાઈને આઈસ્ક્રીમ મળી નથી, ખાવા માટે કંઈ મળ્યું નથી. હવે ભાઈએ પગ મૂકીને શાંતિથી બેઠા છે. આમ જોઈને કહી દો ભાઈ કિયાનભાઈ, ઓ કિયાનભાઈ શું લાગે તમને? હવે સારું છે? પાક્કું ને? તો આઈસ્ક્રીમ નહીં ખાવાની ને? હે, આઈસ્ક્રીમ નહીં ખાવાની ને? અરે એ બધું ના ખવાય. આમ કરવાનું જુઓ. હા, અમારે કિયાનભાઈ વિડીયો ઉતારતા ને, સાંભળો હું તો બોલી શકું, હમણાં થઈ ગયું. સાંભળ.
5 વાગી ગયા છે. હવે અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે. ઠંડક લાગવા માંડી છે, સૂર્યોદય થઈ ગયો છે. બસ હવે જો અમે નીકળી ગયા છે. મસ્ત નજારો છે, બસ બાકી મજાવાળી વસ્તુ છે. અહીંયા આગળ આવા એવી વસ્તુ છે, રિકમેન્ડેશન પ્રોપર મજા આવે એવી વસ્તુ છે. હા, થોડુંક દૂર ઉતરવું પડશે. ઉતરીને 1 કિલોમીટર જેટલું તમારે ચાલવાનું છે અંદર, પણ ચાલવાનું પણ એટલું મસ્ત ચાલવાનું છે ને. આજુબાજુ તમને આવી નાની નાની દુકાનો દેખાશે, સાઈડમાં બેસેલા. આગળ બહુ બધા શિવલિંગ છે, જો તમને બતાવું છું આગળ જવું એટલે. પણ બસ એક વસ્તુ, એક નંબર વસ્તુ છે, જોવાની મજા આવશે તમને લોકોને. ચલો આગળ હું તમને શિવલિંગ બતાવું. એકથી એટલા મોટા મોટા શિવલિંગ છે, નંદી છે, શિવલિંગ છે, અલગ અલગ વસ્તુ છે, હું તમને બતાવું. ચલો તૈયારી કરી રહ્યા છીએ. નેક્સ્ટ ટાઈમ અમે જવાના છે આર્મીમાં. ચાલ બંદૂક પર ટ્રિગર અહીં આમ ઉપર સીધો, એમ નહીં દીકરા, આમ ઉપર સીધો સીધો. આ બંદૂક આમ સીધી. યસ, 1 2 3 સ્ટાર્ટ. એક બલૂન ફૂટી ગયો અમારો ભાઈબંધ. પહેલા બોલે પહેલો જ શોટ. ઉભો રહેજે. ચાલ ફરી દબાઈ. 8 બીજો યલો. કયા કલરનો બોલ? હવે તું કઈ કલરનો ફોડીશું? રેડ કલર. ચાલ માર. અરે ગ્રીન ફૂટી ગયો, ફૂટ્યો ખરી પણ. હા, હવે રેડ ફોડીશું. ઉભો રહેજે, 1 સેકન્ડ રાખ. ચાલ मार. अल्लाह क्या है ना आप खुश થઈ ગયો मैं भैया इसमें तो कोई पर लगेगा तो हमको वो चीज मिल जाएगी नहीं मिलेगी तो ऐसे ही रखा है तो मारेंगे ना ये रुक जाओ ऐसे ऐसे है ना चलो ये काली गुड़िया ने मार हाथ काली गुड़िया को लग गया भैया घुस गया अंदर पूरा छू रहा रुक जा बोले आप लोग आ चिंपांजी मारी सुपर मार अल्लाह एनी ऊपर भागी गयो चल चिंपांजी ने फरी ट्राई करियो बोले मार अल्लाह एनी बाजूમાંથી थोड़ी चिंपांजी चले 1 2 3 अल्लाह उभो रे ने अल्लाह हरको गोठवाने से એટલા ઢૂસ કરી દઉં ઉભો રે માર અલ્લાહ હો ગયા ચલો ધન્યવાદ ભૈયા તો આગળ બહુ બધા શિવલિંગ હોય છે જો બધી દુકાનમાં તમને આવા શિવલિંગ દેખવા મળશે એટલા મોટા મોટા શિવલિંગ પણ આગળ હોય છે ને બહુ જ બધા શિવલિંગ હોય છે અહીંયા ખબર નહીં અહીંયા આગળ બધા શિવલિંગ જ રાખે છે કદાચ અહીંથી ઉદ્ભવ સ્થાન હશે એટલા માટે શિવલિંગ રાખે છે જો નંદી મહારાજ શિવલિંગ એથી એક મોટા મોટા શિવલિંગ છે અહીંયા આગળ મહાદેવના અને આ છે જબલપુરની ગલીઓમાં આપણે ફરી રહ્યા જો રાધા કૃષ્ણની મૂર્તિ છે બહુ બધી વસ્તુ છે અહીંયા આગળ જો દસ્તાનો પણ તમને પથ્થરનો મળી રહેશે આડણી વેલણ બધું પથ્થરનું મળી રહેશે અહીંયા આગળ બધું પથ્થરની વસ્તુ છે કારણ કે સ્ટોન છે આજુબાજુ બહુ જ બધા એટલે સ્ટોનની બધી વસ્તુ બહુ જ બધી વસ્તુ મળી રહેશે જો અહીંયા આગળ ધીરે ધીરે અમે લોકો જઈ રહ્યા છે જો આરામથી ઢળાન છે જતી વખતે તો એટલું ખબર ના પડી કારણ કે ઢળાન હતું એટલે હવે ચડતી વખતે ખબર પડે છે ઢળાન છે એટલે ધીરે ધીરે પગ વધારી રહ્યા છે જો અહીંયા મોટા મોટા શિવલિંગ છે જો બહુ જ મોટા શિવલિંગ છે અહીંયા આગળ હા જો મોટું શિવલિંગ હાલ જે વ્લોગ જોઈને આઉટરો કરવાનો રહી ગયો તો એક્સાઇટમેન્ટમાં ખબર નહીં કેમ રહી ગયું છે પણ હા જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને જેટલો વધારે બની શકે ને એટલો ગ્રુપમાં નાખજો તો એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાંથી ત્રીજા ગ્રુપમાં જશે તો આપણે સબસ્ક્રાઈબર ગેઇન થશે તો વ્યૂઝ ગેઇન થશે તો શું વિડીયો બનાવવાની વધારે મજા આવશે પબ્લિક જોઈન થશે એક ફેમિલી બનશે નેક્સ્ટ પાર્ટ પણ આનો જો આવી રહ્યો છે પાર્ટ 1 છે તો હજુ બીજો પાર્ટ પણ બનાવ્યો છે બીજો પાર્ટ લગભગ 1-2 દિવસમાં નાખી પણ દઈશું તો પ્લીઝ ભૂલતા નહીં ડુ નોટ ફોરગેટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય